નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે તંત્રને જોરદાર ચાકવા માર્યા છે। સરકારી વકીલના જવાબ સામે હાઈકોર્ટે વળતો જવાબ આપ્યો। લોકોમાં સિવિક સેન્સ હોવી જરૂરી છે તેવું સરકારી વકીલે કહ્યું હતું। ત્યારે હાઈકોર્ટે કહ્યું કે શું તમારા અધિકારીઓમાં સેલ્ફ સેન્સ છે ખરા? એક નાનામાં નાના કામ માટે લોકો ધક્કા ખાય છે તેવું હાઈકોર્ટે કહ્યું। બીજી બાજુ આરટીઓમાં સર્વર ઠપ હોય છે, યોગ્ય ટ્રેકનો અભાવ છે તેવું પણ હાઈકોર્ટે કહ્યું। આરટીઓ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના જવાબદાર અધિકારીઓ હાજર રહે। સામાન્ય માણસને પોતાના કામમાં 10 થી 12 દિવસ લાગી જાય છે। એજન્ટને સવારે આપો તો સાંજે કામ કરી આપે છે। હેલ્મેટ પહેરનારની સંખ્યા વધી હોવાનું પણ સરકારી વકીલે દાવો કર્યો હતો। તેના પર હાઈકોર્ટે કહ્યું કે તમે દાવા તો કરો છો પરંતુ પરિવર્તન દેખાતું નથી। અમને સરકારી સિસ્ટમના ફેલ્યોર પર દુઃખ છે તેવું હાઈકોર્ટે કહ્યું। શું તમે નક્કી કર્યું છે કે આમાં જવાબદારી કોની? તે સવાલ હાઈકોર્ટે પૂછ્યો હતો। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કલ્પિન, ટ્રાફિક સમસ્યા અને હેલ્મેટ બાબતે ઘણા વર્ષોથી આ પ્રશ્ન ચાલતો આવ્યો છે અને અધિકારીઓ જે કામગીરી નથી કરતા તેને લઈ આજે હાઈકોર્ટે સૂચક નિવેદન કર્યું છે। જો ચોક્કસ ખાસ કરીને રાજ્યની અંદર ન માત્ર અમદાવાદ શહેર પૂરતો આ મુદ્દો છે પરંતુ આખા રાજ્યને અસર કરતો આખો આ મુદ્દો છે। રાજ્યની અંદર ટ્રાફિકની જે સમસ્યા છે, અમદાવાદ શહેરની અંદર જે સમસ્યા છે અને તે સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર શું પગલાં લઈ રહી છે તેને લઈને રાજ્ય સરકારે એક જવાબ રજૂ કર્યો। અને ખાસ કરીને વાત એટલા માટે છે કે અહીંયા બે મુદ્દા ઉપર આજે વિસ્તૃત સુનાવણી જે છે તે કરવામાં આવી હતી। એક મુદ્દો હતો કે અમદાવાદ શહેર સહિત રાજ્ય આખાની અંદર ટ્રાફિકની વકરતી સમસ્યા અને બીજો મુદ્દો હતો કે આરટીઓની કામગીરી। આ બંને મુદ્દા ઉપર ખૂબ વિસ્તૃત સુનાવણી ચાલી છે। ખાસ કરીને મુદ્દા એટલા માટે છે કે આરટીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે, ખાસ કરીને જ્યારે ટ્રાફિકનો મુદ્દો છે અને સાથે જ લાયસન્સના વિગતો છે, લાયસન્સની ઉપર જે કામગીરી કરવામાં આવતી હોય છે તેમાં ઘણો બધો સમય એટલે કે વિલંબ કરવામાં આવતો હોય છે। 1.5 મહિના સુધી જે છે તે રાહ જોવામાં આવતી હોય છે। ત્યારબાદ આરટીઓની અંદર જે ટ્રેક રાખવામાં આવ્યા છે, ટ્રેકની લઈને પણ અનેક સવાલો આજે ગુજરાત હાઈકોર્ટે ઉઠાવ્યા છે। કારણ કે ટ્રેકની પણ સ્થિતિ જે છે ન માત્ર અમદાવાદ પરંતુ અલગ અલગ રાજ્યના જે જિલ્લા તાલુકાઓ મથકો ઉપર જે ટ્રેક છે આરટીઓના, ખાસ કરીને જે જિલ્લા મથકો ઉપર છે તે ટ્રેકની અવસ્થાઓ પણ ખૂબ બિસ્માર છે। આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી। સાથે જ રાજ્ય સરકાર એ પણ જવાબ રજૂ કર્યો અને કહ્યું કે અમે ચોક્કસ આ તમામ બાબતોને લઈને ખૂબ સંવેદનશીલ છીએ। રાજ્યની અંદર વકરતા જે ટ્રાફિકની સમસ્યાઓ છે, ખાસ કરીને અમદાવાદનો સૌથી મોટો વિસ્તાર છે એસજી હાઈવે, જ્યાં સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા થાય છે, તેના ચોક્કસ નિરાકરણ માટે પણ તેઓ પગલાં લઈ રહ્યા છે। ખાસ કરીને જ્યારે અમદાવાદના જે મુખ્ય પ્રવેશ દ્વારો છે તે પ્રવેશ દ્વારો અને આખા રાજ્યની અંદર કુલ 58 જેટલી ચેકપોસ્ટ છે તે તેમના દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને ત્યાં જડબે સલાક વ્યવસ્થાઓ જે છે તે ટ્રાફિકની હવે જોવા મળશે તેવું રાજ્ય સરકાર તરફથી કોર્ટને આશ્વાસન આપવામાં આવ્યું છે। ઉપરાંત વિગત એટલા માટે મહત્વની છે કે ગુજરાત હાઈકોર્ટે આજે સ્પષ્ટપણે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી અમે હુકમો કરીએ છીએ, નિર્દેશો આપીએ છીએ પરંતુ કામગીરી યથાયોગ્ય થતી નથી। ગુજરાત હાઈકોર્ટે આજે ત્યાં સુધી કહ્યું કે અમને આખી રાજ્ય સરકારની ફેલ્યોર સિસ્ટમ પર દુઃખ છે। શું અધિકારીઓ એવું માની લીધું છે કે કોઈ કામગીરી ન કરવી? અધિકારીઓ આ કામ કરવા માટે વળતર રૂપે પગાર મેળવે છે, એટલે રાજ્ય સરકારના તમામ અધિકારીઓ ચોક્કસ કામગીરી કરવી જોઈએ। ઉપરાંત જે પ્રમાણે ટ્રાફિકની વ્યવસ્થાઓ અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ જે દંડ કરવામાં આવે છે તે દંડને મુદ્દે પણ આકરા સવાલો આજે કર્યા છે અરજદાર વકીલે। તેઓએ કહ્યું છે કે જે દંડ ઉઘરાવવામાં આવે છે તે દંડની રકમની જોગવાઈઓ શું છે તેને લઈને પણ એક જાગૃતતા લોકોમાં, શહેરીજનોમાં આવવી જોઈએ। જ્યાં સુધી આ જાગૃતતા નહીં આવે ત્યાં સુધી એક સિવિક સેન્સ સામાન્ય નાગરિકમાં નહીં કેળવાય અને જ્યાં સુધી નાગરિકની અંદર સિવિક સેન્સ નહીં કેળવાય ત્યાં સુધી આ સમસ્યા છે તેનું કોઈ નિરાકરણ યોગ્ય એપ્રોપ્રિએટ વે પર નહીં જોવા મળે। એટલે આ તમામ બાબતોને લઈને એક એફિડેવિટ જે છે તે પણ રજૂ કરવા માટે કોર્ટને કહ્યું છે અને આગામી દિવસોમાં આ વિસ્તૃત સુનાવણી જ્યારે હાથ ધરાશે ત્યારે રાજ્ય સરકારે પણ એક સૂચક આશ્વાસન આપ્યું છે કે જ્યારે અમે નવા સમય આવીશું ત્યારે ચોક્કસ આપને બદલાવ જોવા મળશે। ન માત્ર શહેરની અંદર પરંતુ આખા રાજ્યની અંદર એક નવો બદલાવ જે છે તે ટ્રાફિક, હેલ્મેટ અને મુદ્દાઓ છે આરટીઓના, તે તમામ મુદ્દે જે છે તે તમને સુધારા જોવા મળશે અને તેની ચોક્કસ રાજ્ય સરકારે પણ ખાતરી આપી છે અને વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે। બિલકુલ, આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।